બધા હાર્ટબીटમાં, દરેક હાર્ટબીटમાં ફક્ત ભગવાનનું નામ જ હોય, ફક્ત ઈશ્વરનું નામ જ હોય, ફક્ત ઈશ્વરનું નામ રટું. મારું જીવન અંજલિ થાજો, મારું જીવનનું સમર્પણ થજો, મારું છે જીવન તમારી માટે ઉપયોગી બનજો. પછી વમળોની વચ્ચેમાં મુજ નૈયા હાલક ડોલક થાજો. એટલે કે વમળ એટલે પાણી, દરિયો હોય ને ત્યાં ઘણી વખત પાણી ગોળ ગોળ ફરતું હોય ને એમાં તો જહાજના જહાજે ડૂબી જાય, બરાબર. તો એ ગોળ ફરતું છે એ પાણી એને વમળ કહેવાય. તો એની વચ્ચે વમળ એટલે કે એમ પણ કહી શકાય આ પંક્તિ રૂપે કે આ દુનિયામાં મુશ્કેલી આવી છે એની વચ્ચે પણ મારી જીવનરૂપી નૈયા છે એ કદાચ હાલક ડોલક થાય, મને શ્રદ્ધા ડગમગી જાય, પણ આગળ કહે છે શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઉલવાજો. એટલે મને તારી તરફની શ્રદ્ધા છે, મને તારી તરફનો વિશ્વાસ છે, એ કોઈ દિવસ ઓછો ન થાય, બરાબર. મારું જીવન અંજલિ થાજો, મારું જીવન છે એ અંજલિ થાજો એટલે મારું જીવન છે તારા માટે સમર્પિત થવાનું કહે છે. ભૂખ્યા માટે ભોજન બનવાની વાત કરે છે, તરસ્યા માટે પાણી બનવાની વાત કરે છે, સતની કાંટાળી કેરી ઉપર પુષ્પ પાથરવાની વાત કરે છે. દુનિયાના છે એ સમસ્યાઓ આપણી તરફ આપે છે તો એને ઝીરવવાની વાત કરે છે. પછી આ જીવનરૂપી નાવ છે એ કદાચ હાલક ડોલક થાય પણ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ કોઈ દિવસ ઓછી ન થાય એની વાત કરે છે. એવું બધું વર્ણન છે અહીંયા કવિ આપણને કરે છે કે કેવી રીતના છે ઈશ્વરની ભક્તિ કરવી, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ન ઓછી થાય એનું વર્ણન કરેલું છે. હજી આમાં થોડાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી બાકી છે, પણ આટલા સમાનાર્થી અને વિરુદ્ધાર્થી પહેલાં લખી નાખો. હું 5 મિનિટ બરોબર 5 મિનિટ આપું છું. જ્યાં મેં કાઉન્સમાં સમા લખ્યું છે એટલે સમાનાર્થી, વિરો લખ્યું છે એટલે વિરુદ્ધાર્થી, રૂઢ લખ્યું છે એટલે રૂઢિપ્રયોગ, બરાબર. પછી વિરોધી લખ્યું છે, બરાબર. એ રીતના છે તમે લખી નાખો. પછી બાકીના 2 કે 3 પંક્તિના બાકી છે એ હું તમને સાથે લખાવી દઉં અને પછી કાવ્યમાં ટીક કરાવવાનું છે કરાવી દઉં, સ્વાધ્યાય ટીક કરાવી દઉં અને પછી હોમવર્ક લખાવી દઉં.
લખાઈ ગયું હશે. હવે બાકીના 2-3 વસ્તુ બાકી છે, હું બોર્ડ ઉપર તમને લખી આપું છું. પછી છે સીધું આપણે હોમવર્ક શરૂ કરશું અને ટીક કરાવવાનું શરૂ કરશું. છે પછી હૈયું એટલે હૃદય, દિલ કે ઉર, આ સમાનાર્થીમાં પૂછાય. પછી છે સ્પંદન, સ્પંદન એટલે ધબકારા, સમાનાર્થી. પછી રટવું એટલે બોલવું, સમાનાર્થી. પછી નૈયા એટલે હોડી. પછી મુજ એટલે મારું. શ્રદ્ધા એટલે વિશ્વાસ. કેરો એટલે નો, ની, નું, ના. આમાંથી કોઈ પણ એક લેવાય. દાખલા તરીકે શ્રદ્ધા હોય તો શ્રદ્ધા ની નો લેવાય, શ્રદ્ધા નો. શ્રદ્ધા કેરો દીપક હોય એટલે શ્રદ્ધા નો દીપક. શ્રદ્ધા બહેન હોય તો શ્રદ્ધા ની બહેન, એટલે વાક્ય પ્રમાણે લેવાય. પછી દીપક એટલે દીવો, સમાનાર્થી. પછી નવ એટલે નહીં, સમાનાર્થી. એટલું લખી નાખો ઝડપથી. ટીક કરી નાખો. સમાનાર્થીમાં અમૃત શબ્દ ટીક કરો, દીન શબ્દ ટીક કરો, અમૃત શબ્દ ટીક કરો, દીન શબ્દ ટીક કરો, અંતર શબ્દ ટીક કરો, સમીપ શબ્દ ટીક કરો, સ્પંદન શબ્દ ટીક કરો. એ સમાનાર્થીમાં પૂછાય ને શબ્દ સમૂહ પૂછાય. સ્પંદન શબ્દ સમાનાર્થી શબ્દ સમૂહ બેમાં. પછી નીત શબ્દ ટીક કરો, નીત શબ્દ ટીક કરો, નીત શબ્દ ટીક કરો. પછી શબ્દ સમૂહમાં હૃદયના ધબકારા થવા તે અને પાણીમાં ઉત્પન્ન થતા વલયો, પાણીમાં ઉત્પન્ન થતા વલયો. પછી કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? તો જવાબ છે પરોપકારી. હવે વિકલ્પમાં ટીક કરવાનું છે. વિકલ્પી જ છે એવું નથી કહેતો હું, વિકલ્પમાં ટીક કરવાનું છે. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? તો કે પરોપકારી, પરોપકારી. પછી કવિ કયો દીપક ન ઓલવાય એવું ઈચ્છે છે? શ્રદ્ધાનો. આ બે ટીક કરી નાખો, ખાલી જવાબ ટીક કરી નાખો. પછી કવિ ભૂખ્યા માટે શું બનવાનું કહે છે? ભોજન. અને તરસ્યા માટે શું બનવાનું કહે છે? જળ. ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું કહે છે. એ મોસ્ટ ટાઈમ તરીકે ટીક કરી નાખજો. બીજાનો પહેલો અને બીજાનો બીજો. કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? કવિ દરેક સ્પંદને, સ્પંદન એટલે શું થાય?
હૈયાના પ્રત્યેક સ્પંદને આપ્યું હતું ને, એટલે કે ઈશ્વરનું નામનું રટણ કરવાનું ઈચ્છે છે. શું ઈચ્છે છે? ઈશ્વરના નામનું રટણ કરવાનું ઈચ્છે છે. બીજાનો પહેલો બીજો છે મોસ્ટ આઈએમપી તરીકે 1 માર્કમાં ટીક કરી નાખો. પછી ચોથાનો ટીક કરી નાખો પહેલો, ચોથાનો પહેલો ટીક કરી નાખો 4 માર્કમાં, ચોથાનો પહેલો ટીક કરી નાખો 4 માર્કમાં. હવે હોમવર્ક લખવાની તૈયારી કરી નાખો. વ્યાકરણ થોડું લખાવું છું ને 1 માર્કના પ્રશ્ન લખાવું છું. વ્યાકરણ લખાવું છું થોડું અને 1 માર્કના પ્રશ્ન લખાવું છું. લખો પહેલો પ્રશ્ન. જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો. કાવ્યનો પ્રકાર જણાવો. જીવન અંજલિ થાજો, કાવ્યનો પ્રકાર જણાવો. પછી જીવન અંજલિ થાજો, કાવ્યના કવિનું નામ, કાવ્યના કવિનું નામ અને ઉપનામ જણાવો. જીવન અંજલિ થાજો, કાવ્યના કવિનું નામ અને ઉપનામ જણાવો. પછી જીવન અંજલિ થાજો, કાવ્યના કવિનો જન્મ અને વતનનું નામ જણાવો. જીવન અંજલિ થાજો, કાવ્યના કવિનો જન્મ અને વતનનું નામ જણાવો. પછી જીવન અંજલિ થાજો, કાવ્યના કવિએ, જીવન અંજલિ થાજો, કાવ્યના કવિએ ઉપનામથી શું લખેલું છે? ઉપનામથી શું લખેલું છે? પછી ઇન્વર્ટેડ કોમામાં લખજો. લાક્ષાગૃહ, લાક્ષાગૃહ કોની રચના છે? લાક્ષાગૃહ કોની રચના છે? ઇન્વર્ટેડ કોમા, લાક્ષાગૃહ લખાઈ જાય પછી ઇન્વર્ટેડ કોમા પૂરા કરી નાખવાના છે. કોની રચના છે એ બહાર લખવાનું છે. પછી એ મોસ્ટ આઈએમપી ટીક કરી નાખજો. લાક્ષાગૃહ વાળો મોસ્ટ આઈએમપી ટીક કરી નાખજો. પછી કવિ ભૂખ્યા માટે અને તરસ્યા માટે, કવિ ભૂખ્યા માટે અને તરસ્યા માટે શું બનવાનું કહે છે? કવિ ભૂખ્યા માટે અને તરસ્યા માટે શું બનવાનું કહે છે? પછી કવિ સતની કાંટાળી કેડી ઉપર, કવિ સતની કાંટાળી કેડી ઉપર શું કરવાનું કહે છે? કવિ સતની કાંટાળી કેડી ઉપર શું કરવાનું કહે છે? પછી કવિ ઝેર જગતના જીરવી શું કરવાનું કહે છે? કવિ ઝેર જગતના જીરવી શું કરવાનું કહે છે? પછી કવિ હૈયાના પ્રત્યેક સ્પંદને, કવિ હૈયાના પ્રત્યેક સ્પંદને કોનું નામ રટવાનું કહે છે? કવિ હૈયાના પ્રત્યેક સ્પંદને કોનું નામ રટવાનું કહે છે? કવિ કોની તરફની શ્રદ્ધા કોઈ દિવસ ડગે નહીં તેવું કહે છે? કવિ કોની તરફની શ્રદ્ધા કોઈ દિવસ ડગે નહીં તેવું કહે છે?
પછી કવિ વણથાક્યા ચરણો કોની તરફ જાય એવું કહે છે? કવિ વણથાક્યા ચરણો કોની તરફ જાય તેવું કહે છે? હેડિંગ આપો સમાનાર્થી, સમાનાર્થી હેડિંગ આપો. કેડી, કેડી. બીજું સ્પંદન, કેડી બીજું સ્પંદન. ત્રીજું શ્રદ્ધા. ચોથું મુજ, ચોથું મુજ. પછી પાંચમું અંતર, પાંચમું અંતર. પછી શબ્દ સમૂહ આછી હૃદયની ધ્રુજારી, આછી હૃદયની ધ્રુજારી અથવા હૃદયની આછી ધ્રુજારી, હૃદયની આછી ધ્રુજારી. તરંગો જેવું ગોળ ગોળ ફરતું પાણી, તરંગો જેવું ગોળ ગોળ ફરતું પાણી. પછી થાક્યા વગરનું, થાક્યા વગરનું. પછી વિરુદ્ધાર્થી શ્રદ્ધા, શ્રદ્ધા. પછી અમૃત, અમૃત. પછી મુજ, મુજ. આટલું હોમવર્ક તમારું છે. હોમવર્ક સાચવીને રાખજો. હોમવર્ક ક્લાસ ટીચરને દેખાડી દેજો. વ્યાકરણ જે ટીક કરાવ્યું છે એ તમારી પાસે રાખજો. તમારું અહીંયા પહેલું કાવ્ય, ત્રીજો પાઠ અને ચોથું કાવ્ય પૂરું થાય છે. પણ જે ટીક કરાવેલું છે, જે મોસ્ટ આઈએમપી છે એ ફરી વખત રિવાઇઝ ન કરવું પડે, એટલે તમારી પાસે કલેક્શન રાખજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચોથું કાવ્ય છે જીવન અંજલિ થાજો, એના લગભગ 3 વિડીયોમાં આપણે એ કાવ્ય પૂરું કર્યું છે. અને એ કાવ્યના મોટા પ્રશ્નો, 1-2 વાક્યના પ્રશ્નો, એ બધું મેં તમને ટીક કરાવી દીધું છે, લખાવી દીધું છે. અને તમે છે ફેરબુકમાં એ લખી નાખશો, ખૂબ સારી રીતે અભ્યાસ પણ કરી નાખશો. અત્યાર સુધીમાં આપણે પહેલું કાવ્ય વૈષ્ણવજન ચાલ્યું છે. અને સોરી, ઇંગ્લિશ મીડિયમની વાત કરું તો પહેલું કાવ્ય છે મોરલી ચાલ્યું છે. બીજો પાઠ મોટો હતો એટલે મેં તમને ના પાડી હતી કે આપણે બને ત્યાં સુધી રૂબરૂ હશું ત્યારે એ પાઠ ભણાવશું. અને જો વચ્ચે એ પાઠ ભણાવવાનો આવશે તો એમાં હું 5 કે 7 વિડીયો લેક્ચર લઈશ કે જેથી કરીને તમે વચ્ચે છે એ મોટો પાઠ ખૂબ શાંતિ અને સહજ રીતના ભણી શકો. અને પછી છે આપણે ત્રીજો પાઠ પ્રયાણ પાઠ, જે થોડોક છે હાસ્યરસથી ભરપૂર હતો, એ પાઠ ભણ્યા. અને પછી છે એ આપણે લાસ્ટમાં આપણે ચોથું કાવ્ય ભણ્યા. બધાયમાંથી મેં થોડા ઘણા પ્રશ્નો લખેલા છે, એ પણ મેં તમને કરાવી દીધા છે. હું 5 મિનિટમાં છે હું જેટલું અત્યાર સુધીમાં ભણાવ્યું છે હું એક વખત રિવાઇઝ કરાવી જાઉં. અને પછી છે આવતા લેક્ચરમાં શું ભણાવવાનો છું, હવે પછીના લેક્ચરમાં શું ભણાવવાનો છું, એની વિશે છે હું ચર્ચા કરી જાઉં. અને પછી છે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. એક તો પેલું કાવ્ય ભણાવ્યું જેનું નામ હતું મોરલી, અને એમાં કૃષ્ણ ભગવાન વિશેની વિગતો ભણાવી હતી, એની લીલાની વિગતો ભણાવી હતી. બીજું છે એ ત્રીજો પાઠ ભણાવ્યો પ્રયાણ, એ હાસ્યરસથી ભરપૂર હતો કે જેમાં ભદ્રમ જે નખરા કરે છે, ભદ્રમની જે છે એ વેદ ધર્મને સાચવવાની નકામી ને ફોગટ કોશિશો છે એનું વર્ણન કરેલું છે. ચોથો પાઠ ભણાવ્યો, એ ચોથું કાવ્ય ભણાવ્યું જીવન અંજલિ થાજો. અત્યારના જે કઠિન સમયમાં એકબીજાને મદદરૂપ થાય છે એનું વર્ણન પાઠમાં હતું, એ કાવ્યમાં હતું. એ પણ તમે સરસ રીતના અભ્યાસ કર્યો છે. હું ઘણી વખત ઉતાવળ કરીને એક લેક્ચરમાં પણ છે બધા આખું ચેપ્ટર કાવ્યનું પૂરું કરી શકું, એટલા નાના કાવ્ય છે. પણ હું એમ નથી કરતો. એનું કારણ એક જ છે, કારણ કે તમને હું પેલા પ્રશ્ન, કાવ્ય પરિચય અને કવિ પરિચય સમજાવી દઉં, એની વિગતો સમજાવી દઉં.
એટલે તમારે સરળ રહે. બાકી એનું ક્લિયર હું ઝડપથી કરાવી નાખું તો વહેલી તકે કોર્સે પૂરો થઈ જાય, વહેલી તકે કાવ્ય પૂરા થઈ જાય. પણ તમને અંડરલાઈન કરાવવાનું છે, સમજાવવાનું છે, બધી વિગતો બાકી રહી જાય. અને વિગતો બાકી રહે બરોબર તો અભ્યાસ કરાવ્યા જેવું લાગે નહીં, એટલા માટે આપણે એ કામ નથી કરતા. પછી વ્યાકરણમાં મેં તમને ખ્યાલ હોય તો એક વ્યાકરણમાં છે એક વિશેષણ કરાવ્યું છે અને વાક્યના પ્રકાર કરાવ્યા છે. વિશેષણમાં મેં વિશેષણના પ્રકારો કરાવ્યા બરોબર. પછી છે એ અમુક ઉદાહરણો કરાવ્યા. પછી વાક્યના પ્રકાર, કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, કર્તરીનું છે એ ભાવેમાં રૂપાંતર, પછી કર્તરીનું પ્રેરકમાં રૂપાંતર, આ બધા રૂપાંતરો કરાવ્યા. પછી લેખન વિભાગમાં જુઓ તો અર્થ વિસ્તાર કરાવ્યો. તમે અભ્યાસ અર્થ વિસ્તારનો કરેલો હશે બરોબર. એકાદો અર્થ વિસ્તાર મેં તમને લખાવ્યો પણ છે બરોબર. એ રીતના કામ કરાવ્યું છે. આપણે એક વિડીયો એવો બનાવશું, સ્ક્રીન રેકોર્ડરમાં બનાવશું કે છે ને, અથવા બે વિડીયો. એક વિડીયોમાં છે હું બધા જગ્યાએ છે ને બધું સમજાવી દઈશ. મેં જેટલું સમજાવ્યું છે વ્યાકરણમાં એનું ઝડપથી સમજાવી દઈશ બરોબર. આમ ને આમાં એ અડધી કલાકમાં સમજાવી દઈશ ને અડધી કલાકનો છે એની પ્રેક્ટિસ કરતો એક સ્ક્રીન રેકોર્ડરનો વિડીયો રાખશું. એટલે તમને વ્યાકરણ આટલું બધા દિવસથી ગયું છે ને તો તમારા માથેથી વ્યાકરણ ન હોવું જોઈએ. આ રીતના આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે બરોબર. ઘણો કોર્સ છે, આમ 2-5% કોર્સ આપણે પૂરો કર્યો છે બરોબર. ટેસ્ટ આવે ત્યારે ટેસ્ટ ખૂબ સારી રીતે દો બરોબર, અને ખૂબ સારી રીતે અભ્યાસ કરો. એક નાની મોટું ઉદાહરણ હું તમને કહી દઉં. એક માછીમાર કે ખૂબ સારું કાર્ય કરતો કે એક છે ને માછલીઓ પકડી, એની નાની જાળ હતી એમાં માછલીઓ પકડી ને પછી માછલીઓ પકડી અને પછી નાળિયેરની વૃક્ષના નીચે બીડીનું ઠૂઠું પીતો. અને એક વખત આવું કરતો હતો ને તો એક પંચાયતી માણસ હશે એ જોઈ ગયો. પંચાયતી માણસ કે આ શું કરો છો? થોડો કે બીડી પીવું છું. તો કે બીડી થોડા પીવા થાય છે બરોબર, એવા ટાઈમ હું બગાડો છો? તો લોકો કે શું કરો? એક કામ કરી કે છે ને પાછી નવી માછલી, ઘણી બધી માછલી બીજી પકડી, આ માછલી હાચવી. તો એ કે પછી શું કરું? તો એ કે નવી માછલી પકડી આવીશ ને એટલે વધારે પૈસા આવશે એટલે મોટી જાળ ખરીદશે. તો લોકો કે પછી શું કરું? મોટી જાળ ખરીદ ને પછી મોટી માછલી પકડજો તો પછી એ કે વધારે પૈસા આવશે. તો એ કે પછી શું કરું? તો વધારે પૈસા આવશે પછી એક કામ કરજો, મોટી હોડી ખરીદશે. તો એ કે પછી શું કરું? તો દરિયાની મધ વચ્ચે છે એ માછલી પકડવા જશે. પછી ત્યારે પુષ્કળ માછલી પકડાશે. પછી શું કરું? પુષ્કળ માછલી પકડાય તો પછી માછીમારીનો મોટો ધંધો શરૂ કરનાર છે. પછી શું કરું? બોલો માછીમાર કે તો એ કામ કર કે પછી છે ને તું જીવન સારી રીતના જીવી શકીશ. તો ઉભડક પગે બેઠો હતો નાળિયેરના વૃક્ષની નીચે, માછલી બાજુમાં પકડેલી બાજુમાં પડી હતી અને એ અદામાં જ કે તો અત્યારે હું શું કરું છું? એટલે જીવન જ્યાં છો એ વર્તમાન ક્ષણને જીવશો એ જ તે છે મોટામાં મોટું તમારો સારામાં સારો પ્રયત્ન છે બરોબર. એટલા માટે તમે સારી રીતે અભ્યાસ કરશો. આજના દિવસમાં જેટલું કાર્ય થશે એટલું કરશો. આ સમય જે તમને વધારાનો મળ્યો છે, સ્કૂલે નથી જવાનું હોતું બરોબર, અને બાકી ટ્યુશનમાં પણ હમણાં નથી જવાનું હોતું, તો એ બધામાંથી સારો સમય કાઢી આ ભણવા સિવાયની એકાદી ઇનોવેટિવ પ્રવૃત્તિ, તમારા ટેલેન્ટ છે એ ઇનોવેટિવ પ્રવૃત્તિ કરો. અને 2-1 મહિનામાં છે તમને દાખલા તરીકે ગર્લ્સ છે તો એને કુકિંગમાં રસ છે તો એક યુટ્યુબ ચેનલ બનાવીને કુકિંગનું છે એ લોકોને પરફોર્મન્સ દેખાડો. ઘણા બધા છોકરાઓને છે બીજું ક્યાંક સારામાં રસ હોય કોઈ કામ સારું કરવામાં તો એ કામ કરો. આ રીતના કરીને છે તમે તમારો આ ઇનોવેટિવ સમય છે એ ખૂબ સારી રીતે પસાર કરી શકો છો. તો આજનો આપણો ચોથો યુનિટનો ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10 એમાં ચોથા યુનિટ અહીંયા પૂરું કરીએ છીએ. પહેલું યુનિટ પૂરું થયું, ત્રીજું યુનિટ પૂરું થયું, ચોથું યુનિટ પૂરું થયું. ગ્રામરમાં છે વિશેષણ પૂરું થયું, વાક્યના પ્રકાર પૂરા થયા, લેખનમાં છે નિબંધ પૂરો થયો, અર્થ વિસ્તાર પૂરો થયો. આ બધાયનું ક્યારેક હું એક વખત રિવિઝન થાય તો હું ઝડપથી છે 1-2 વિડીયો એવા બનાવીશ કે રિવિઝન પણ થઈ જાય. તો તમે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો એની માટે થેન્ક યુ વેરી મચ.